સમગ્ર રાજ્યમાં મેઘમહેર, ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર તો દ્વારકામાં પણ મેઘ સવારી. વાપીમાં 9 કલાકમાં 9 ઇંચ વરસાદ તો ભરૂચ જિલ્લામાં 13 ઇંચ વરસાદ તો સુરતમાં કીમ નદી બે કાંઠે. શંકરસિંહ વાઘેલાએ સમર્થકો સાથે યોજ્યું સંમેલન, કહ્યું ચૂંટણી જીતવામાં હું છું માહેર, મેં તો સીએમ પદ પણ ભોગવેલું છે. શંકરસિંહે ટિકિટ ફાળવણી અંગે ભરતસિંહ સોલંકી પર ચલાવ્યા તીર, કહ્યું 57 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવે છે પરંતુ મને પૂછો તો ખરા. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજી નદીના શુદ્ધિકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ, તો રાજકોટને કરાયું કચરાપેટી મુક્ત શહેર. ટ્રુ ઇવેન્ટ્સના માલિક જયદીપ મહેતા પર ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશને લગાવ્યો આજીવન પ્રતિબંધ, વિદેશી મહિલાની કરી હતી જાતીય સતામણી. નમસ્કાર, હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીએ. દક્ષિણ ગુજરાતમાં વાપીમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. માત્ર 9 કલાકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા માનવ ઠાકોર. માનવ, જણાવશો કે રાજ્યભરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે, શું કહેશો તેને લઈને? જે પ્રકારની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, શરૂઆતમાં જ વાપીને તરબોળ કરી મૂક્યું છે. કારણ કે વાપીમાં સવારના 7 વાગ્યાથી અત્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં 12.5 ઇંચ એટલે કે 315 મિલીમીટરથી પણ વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. તો જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. તો આંકડાની વાત કરું તો વલસાડમાં 90 મિલીમીટર, પારડીમાં 120 મિલીમીટર, કપરાડામાં 140 મિલીમીટર અને ધરમપુરમાં 50 મિલીમીટર જેટલો વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં ખેડૂતો માં ખુશીની લાગણી પસરી ગઈ છે. પરંતુ જે રીતનો પ્રથમ બેટિંગમાં જ આ રીતે ભારે વરસાદ થતા વાપીમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. અને જે રીતે વાપીમાં સવારથી વરસાદ શરૂ થયો હતો તો ગુંજન, સરવાળા, ચીરી એવા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને જે ધીરે ધીરે ઘરમાં પણ ઘૂસવાની શરૂઆત થઈ હતી. તેને લઈને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. તો બાજુમાં સંત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો છે. તો કેટલીક જગ્યાએ ઝાડ પડવા તેમજ ઇલેક્ટ્રિક થાંભલા પડવાની પણ ખબર મળ્યા છે. જી ભૂમિ. આભાર માનવ. આગળ વાત કરી મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. તો સુરતના મોટા બોરસરા ગામે કીમ નદી બે કાંઠે વહી રહી છે. માંગરોળના મોટા બોરસરા ગામ નજીક જે કીમ નદી છે તે બે કાંઠે વહી રહી છે તે વિગત હાલ સામે આવી રહી છે. રાજ્યભરમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને તેમાં પણ સુરતના મોટા બોરસરા ગામે કીમ નદી બે કાંઠે વહી રહી છે. માંગરોળના મોટા બોરસરા ગામ નજીક લો લેવલ બ્રિજ તૂટી ગયો. બેરલ કોઝવેને અડીને પાણી ચાલી રહ્યું છે તેવી વિગત હાલ સામે આવી રહી છે. સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થયું છે અને કીમ નદી બે કાંઠે વહી રહી છે. બ્રિજ તૂટી ગયો છે. ઓનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા કિરણસિંહ ગોહિલ. કિરણ, જણાવશો શું વિગત? જી ચોક્કસ ભૂમિ, આપને જણાવી દઉં કે જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે એના કારણે કીમ નદી બે કાંઠે વહી રહી છે. ખાસ કરીને જે કીમ નદીની જો વાત કરું તો ભરૂચ અને સુરત જિલ્લામાંથી પસાર થાય છે અને સુરત જિલ્લાના જે મોટા બોરસરા ગામ છે ત્યાં આગળ જે કીમ નદી છે તે બે કાંઠે વહી રહી છે અને ખાસ કરીને સવારે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને હાલમાં જે બેરલ કોઝવે છે તે પણ પાણીમાં ડૂબી ગયો છે, જેને જોવા માટે સ્થાનિકો ઉમટી રહ્યા છે. અને ખાસ કરીને તકેદારીના ભાગરૂપે સ્થાનિકોએ જે બેરલ કોઝવે પર અવર જવર બંધ કરાવી દીધી છે. જી આભાર કિરણ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. નર્મદા, વલસાડ સહિતના જિલ્લાઓમાં ગત રાત્રિ દરમિયાન વરસેલા ધોધમાર વરસાદ બાદ આજે વડોદરા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વડોદરા જિલ્લાના આસપાસના ગામોમાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદના કારણે વડોદરા જિલ્લાના આસપાસના ગામોમાં ઠંડક પસરી ગઈ છે, જેના કારણે સ્થાનિકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.
નર્મદા જિલ્લામાં એક જ રાતમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જિલ્લાના નદી નાળાઓ છલકાઈ ગયા છે, જેના કારણે 25 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. રાજપીપળા અંકલેશ્વર ફોરલેન હાઈવેના નિર્માણ વખતે બનાવાયેલા ડાયવર્ઝનના 4 જગ્યાએ બનાવાયેલા હંગામી નાળા તૂટી જતા હાલ વાહન વ્યવહાર ખોરવાયો છે. રાજપીપળાથી મુંબઈ તરફ જતા માર્ગનો સંપર્ક તૂટી જતા વાહન વ્યવહારને અસર થઈ છે, જેના કારણે વાહન ચાલકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. તો આ તરફ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વરસાદી માહોલ સર્જાયો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને ઘણા દિવસથી જે અસહ્ય ગરમી પડતી હતી અને વરસાદના કારણે તેને લઈને ઠંડક પસરી ગઈ છે. નર્મદા જિલ્લામાં એક જ રાતમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબકતા જિલ્લાના નદી નાળાઓ છલકાઈ જતા 25 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. રાજપીપળા અંકલેશ્વર ફોરલેન હાઈવેના નિર્માણ સમયે બનાવાયેલા ડાયવર્ઝનમાં 4 જગ્યાએ બનાવાયેલા હંગામી નાળા તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. નર્મદામાં ડિઝાસ્ટરની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. અધિકારીઓની વરસાદ સમય રજા હોવાથી કલેક્ટર કચેરી પર દોડી આવ્યા હતા અને તંત્રને કામે લગાડીને તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક નાળાઓ રિપેરિંગ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. બંધ થયેલા તમામ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજે પધરામણી કરી છે. ભરૂચ જિલ્લામાં ગત રાત્રિથી જ વિવિધ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. જિલ્લાભરમાં 13 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. અંકલેશ્વરમાં કેટલા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવાની પણ ઘટના બની હતી. અંકલેશ્વર નજીકની ખાડી ઉભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે ખાડી આસપાસના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં પડેલા વરસાદ પર નજર જો કરવામાં આવે તો જિલ્લામાં 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વાલિયાની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે નેત્રંગના 3.5 ઇંચ, ઝઘડિયામાં 2 ઇંચ, જ્યારે અંકલેશ્વરમાં 1.5 ઇંચ અને વાગરામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો પાલીતાણા પંથકના વાતાવરણમાં પણ આજે અચાનક પલટો જોવા મળ્યો. પાલીતાણા પંથકમાં આજે બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે પાલીતાણામાં ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. તો આ તરફ ભાવનગરના બોટાદમાં પણ લાંબા સમય બાદ મેઘરાજાએ આજે પધરામણી કરી છે. ભાવનગરના બોટાદ, ઠસા, ગઢડા સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ ધોધમાર વરસાદ વરસતા બોટાદ અને તેની આસપાસના ધરતીપુત્રોમાં ખુશની લાગણી છવાઈ ગઈ હતી. તો ગરમીથી રાહત મળતા સ્થાનિકો પણ ખુશ થઈ ગયા હતા. રાજ્યમાં 24 કલાકથી રાજ્યમાં મેઘ સવારી ફરી વળી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં વરસાદી વાતાવરણ છે. 24 કલાકમાં વરસેલા વરસાદની જો વાત કરવામાં આવે તો ડાંગના વધઈમાં 8 ઇંચથી વધુ, તો આહવામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે ડાંગમાં 6 ઇંચ અને સુબીરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સાપુતારામાં 4 ઇંચ વરસાદ વરસી ગયો છે. તો આ તરફ વડોદરામાં 3 ઇંચ વરસાદ વરસી ગયો છે, જ્યારે સુરતમાં પણ શુક્રવાર સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં વાદળછાયું વાતાવરણ છે.
આગળ વાત કરી ગાંધીનગરમાં આજે શંકરસિંહ વાઘેલાએ પોતાનો બળાપો કાઢ્યો હતો અને સમર્થકો સાથેની બેઠકમાં આડકતરી જે રીતે શંકરસિંહે કોંગ્રેસની નેતાગીરી સામે નિશાન સાધ્યું હતું. બાપુએ જણાવ્યું છે કે હું કોઈને નડતો હોય તો ખબર નથી, જો આપણા સાચે હોય તો કોઈને પણ સાડાબારી રાખવી જોઈએ નહીં. જે હોય તે સ્પષ્ટ કહી દેવું જોઈએ, ખોટા દોડ ન કરવા જોઈએ. બાપુએ કોંગ્રેસમાં જ કેટલાક લોકો પર હુમલો કરતા જણાવ્યું કે કેટલાક લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવા છતાં એ પક્ષમાં સારા પદ પર છે. મેં ક્યારેય થોડું પણ કામ પક્ષની વિરુદ્ધ કર્યું નથી. બાપુએ બળાપો કાઢ્યો હતો કે જ્યારે રાજ્યપાલને આવેદનપત્ર આપવા ગયા ત્યારે મને બોલાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે સહી કરવાની વાત આવી ત્યારે મારું નામ જ આવેદનપત્રમાં હતું નહીં. આજની બેઠકમાં બાપુએ પોતાના સમર્થકોને સૂચનો પણ આપ્યા અને કહ્યું હતું સૂચનો બાદ કોઈ નિર્ણય લેવાશે તેવું તેમણે જણાવ્યું હતું. આમ બાપુએ આજની બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીને આડકતરી રીતે ચેતવણી આપી દીધી હતી કે પોતાની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ પણ નિર્ણય લેતા અચકાશે નહીં. જે કંઈ તમે કામ કરતા હોય એમાં તમને કલ્પના ન હોય કે તમે કોને નડતા હશો. જાહેર જીવનની આ એક વિડંબના કહેવાય. તમે કોઈને નડો છો એ ખબર ન હોય, સીધી રેખામાં આપણે ચાલતા હોય, આપણા મનમાં કોઈ પાપ ન હોય, કારણ કે તમને ખબર છે તમારે ક્યાંય તમારી જાતને ગોઠવવાની નથી. એનો અર્થ તમારે બીજાને ગોઠવવાના, તો કાયમ બીજા આપણા મગજમાં હોય. જેમાં તમારા મનમાં પાપ હોય ને તો તમે તમારી સલામતી શોધતા હો. આમ કે તેમ વગર સલામતીએ કોઈ જાતની જોરે તો વગર જે થવું હોય રાખ, ખોટું હોય તો નહીં ચલાવી દેવું જોઈએ. તમારે કઈ કોઈનાથી છુપાવવું ન હોય તો કોઈની સાડાબાઈ રાખવાની જરૂર નહીં. ખોટો ડોર નહીં કરવો જોઈએ. રાજકારણમાં તમને જ બધું આવડે છે, આ એક ભ્રમ. લોકોને જેવા હોય એવા તમારે પ્રેઝન્ટ થવું જોઈએ. આપણે આવા છતાં એ પછી જે સરકાર રહી ના રહી, લોકસભા 2004માં મિનિસ્ટર સોનિયાબેનનો આભાર કે એમને 2002માં બ્રાન્ડેડ માણસ મને એમને કીધેલું કે આપ બ્રાન્ડેડ હૈ RSS બીજેપી જનસંઘ. મેં કીધું ઓપન ફેક્ટ, ઓપન સિક્રેટ પણ નહીં, આ જાહેર વસ્તુ છે. આ બધામાં લગભગ જેટલા વર્ષ થયા 98 થી અત્યાર સુધીમાં એક આટલું બી કામ, આટલું પણ પક્ષ વિરોધી નહીં. પરંતુ એવા કેટલાય આગેવાનો હું બતાવું કે જેમને પક્ષ વિરોધી કર્યું હોય ને બધા યોગ્ય સ્થાને બેઠા હોય. આપણને એવું થાય કે અને ગોધરા કોણ જાણે ક્યાંથી મારા નસીબમાં આવ્યું. આ ઐતિહાસિક જિલ્લો અથવા કેપિટલ અથવા ગોધરા. વળી ગોધરા હમણાં હું લડ્યો, ડિલિમિટેશન કપડો મટી ગયું એટલે એમાંય કરી જે પાર્ટીમાં હતો એ જ પાર્ટીના મિત્રો અમને ઘેર મોકલો. આપણને એમ થાય કે શેના માટે આ. એટલે કેટલાક લોકોના નસીબમાં અંદર જ સામનો કરવાનો હોય છે. આપણને ખબર ન કે આપણે ક્યાં નડીએ છીએ એમ, પણ ક્યાંક નડતા આવીશું, ત્યાં બી નડતા આવીશું, નહીં બી નડતા આવીશું. નહીં તો પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરવાની કઈ જરૂર ન હોય. તમારે ખુલ્લેઆમ કહેવું જોઈએ તમે આમ છો તેમ છો. એટલે આ બધું જે હું અનુભવી ચૂક્યો છું. 2017ના ડિસેમ્બરમાં ઇલેક્શન છે જ. આ મારા માટે છેલ્લું પોલિટિક્સ છે. ઇલેક્શન આમ તેમનું એનું. એવા વખતે 2007 ને 2012નો મારો વિધાનસભાનો અનુભવ, એ અનુભવના આધારે હું 1 વર્ષથી પાછળ પડ્યો છું. અમારો નિશ્ચિત કે મારે લડવું છે ગાંધીનગરમાં બ્રાહ્મણ છું બાપુ તમે. એટલે અમારા રાજકારણમાં આવું ના હોય. બ્રાહ્મણ તો મને બ્રાહ્મણની સ્વાભાવિક ગૌ બ્રાહ્મણ પ્રતિભાર એટલે મેં તો સારું હું જઈશ કપડોન. હું છેલ્લી ઘડીએ કપડોન ગયો. કપડોન મારું હોમવર્ક નહોતું, મને ગાંધીનગરથી લડવાની વાત હતી. અને એ પછી આને હું કપડોન ફોર્મ ભરતો હતો ને ફોન આવ્યો મને, સુરેશભાઈ કા કૈસા રહેગા. એ શું વળી સુરેશભાઈ કા.
કલોલમાં સુરેશભાઈ સિટિંગ હતા, એ બદલીને સુરેશભાઈને ગાંધીનગરમાં ઉભા રાખો તો કેમ રહે? તો મેં કીધું નિશિત વ્યાસ કા કૈસા રહેગા? હા, તો મેં કીધું એ રસ્તો જે હોય કાઢો. વડોદરામાં પોસ્ટરમાં એવા પોસ્ટર છપાય કે ભાજપ હોય કે કોંગ્રેસ, બાપુ સીએમ છે. મેં કમિશનરને ફોન કર્યો એટલે કોને પોસ્ટર છાપ્યા? કે સાહેબ પુતરા હુંકતા હુંકતા કોંગ્રેસ કાર્યાલય જાય છે, તેમનું રહેવા દે. આપણે આમાં કોઠી નથી ધોવી, કોઠી ધોઈને કાદવ નથી કાઢવા. એ વળી ક્યાંક પેલા હોર્ડિંગ નવા છપાતા હોય, એમાં ફોટો ના છાપે. મારો ફોટો, આ બધા દિલમાં ફોટા છે, બધા ફોટા. હમણાં ગવર્નર સાહેબને ત્યાં આપવા ગયા આવેદન પત્ર, 24 કલાક પહેલા મારે ભરતસિંહભાઈ વાત થઈ કે હું 11:20 આવી જઈશ. પછી સહી તો નહીં બધા એડવાન્સમાં મેમોરેન્ડમમાં. એટલે મારું નામ શું છે? મને કે નામ નથી. તું ના જાવ, સહી કરવી છે. એટલે જો ખબર હતી કે ભાઈ 24 કલાક પછી તો હું છું, હું ના આવતા નામ ચેકી નાખું પણ છું ત્યાં સુધી અત્યારે પાર્ટીમાં છું. ત્યાંથી જ આવું છું 2 દિવસથી. ત્યાં એ માથાકૂટમાં છું, ઉમેદવારોનું હા ના કેવું હોય બધું અભ્યાસ માટે. મેં રાહુલ ગાંધીને ફરિયાદ કરી કે આ બધા ભેગા થઈને મને કાઢવા માંગતા હોય એમ મને એવું લાગે છે કે હા વાત તમારી સાચી અને સાચી પૂરી. એને જે અનુભવ થયા બીજા રાજ્યોને કે વાત તમારી સાચી. મેં કીધું ક્યાં? એટલે કે કોઈની જગ્યા થાય ને, હાલ આપી તમારી જગ્યા. એટલે આ બધામાં ઘણી વખતે આપણને ગુંગરામણ થાય અને હજારો કાર્યકર્તા, આ મેં એક જિલ્લામાંથી 5 લોકોને કીધેલું. અમારા નસીબમાં MP, MLA, મુખ્યમંત્રી એ બનાવવાનું આવ્યું. અને ગુજરાત સાક્ષી છે, દૂર રહીને પણ કેટલાય ધારાસભ્યો, કેટલાય પાર્લામેન્ટના મેમ્બરો, કેટલાય રાજ્યસભા, કેટલાય લોકસભા, મુખ્યમંત્રી કેશુભાઈ, સુરેશભાઈ, આમાં સત્તામાં નથી પડવાનું એ પૂર્વ શરત છે. પછી કોઈ એમ ક્યાંક તમે સત્તાના ચક્કરમાં છો તો મને એની દયા આવે છે. ખોટો ડોર નહીં કરવો જોઈએ. રાજકારણમાં તમને જ બધું આવડે છે, આ એક ભ્રમ. લોકોને જેવા હોય એવા તમારે પ્રેઝન્ટ થવું જોઈએ. આપણે આવા છતાં એ પછી જે સરકાર રહી ના રહી, લોકસભા 2004માં મિનિસ્ટર સોનિયાબેનનો આભાર કે એમને 2002માં બ્રાન્ડેડ માણસ મને એમને કીધેલું कि आप ब्रांडेड है RSS, BJP, जनसंघ. મેં કીધું ઓપન ફેક્ટ, ઓપન સિક્રેટ પણ નહીં, આ જાહેર વસ્તુ છે. આ બધામાં લગભગ જેટલા વર્ષ થયા 98 થી અત્યાર સુધીમાં એક આટલું બી કામ, આટલું પણ પક્ષ વિરોધી નહીં. પરંતુ એવા કેટલાય આગેવાનો હું બતાવું કે જેમને પક્ષ વિરોધી કર્યું હોય ને બધા યોગ્ય સ્થાને બેઠા હોય. આપણને એમ થાય કે આ બંને. અને ગોધરા કોણ જાણે ક્યાંથી મારા નસીબમાં આવ્યું. આ ઐતિહાસિક જિલ્લો અથવા કેપિટલ અથવા ગૌધરા, ગોધરા. શંકરસિંહ વાઘેલાએ આજે પોતાના સમર્થકો સાથે બેઠક યોજી અને બેઠકમાં આડકતરી રીતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સામે બાપુએ નિશાન સાધ્યું. ભરતસિંહ સોલંકીને 57 ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કરી હતી, જેની સામે બાપુએ પ્રહાર કરતા જણાવ્યું કે રિપીટની જાહેરાત પહેલા મને પૂછવું જોઈતું હતું. રિપીટ કરવાની પણ એક પદ્ધતિ હોય. કાર્યકરો અને નેતાઓને વિશ્વાસમાં લઈને રિપીટ કરવાની વાત કરવી જોઈએ. આમ બાપુના પ્રહાર પરથી સ્પષ્ટ જણાવી આવે છે કે બાપુ કોંગ્રેસની નેતાગીરીથી ચોક્કસ નારાજ ચાલી રહ્યા છે. બહુમતી મેળવવી હોય તો આ 57 ધારાસભ્યો છે એ તો ચૂંટાશે જ, ફરીથી રિપીટ થઈને ચૂંટાવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બીજા 65 જેટલા ધારાસભ્યો ચૂંટાય તો 2/3 બહુમતી મળે અને એ માટેની વ્યૂહરચનાની ગોઠવણીના ભાગરૂપ મળવાનું થયું હતું. 9મીએ યુથ કોંગ્રેસનો કાર્યક્રમ છે અને યુથ કોંગ્રેસના કાર્યક્રમમાં જૂના યુથ કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો ભેગા મળીને
એક મિલન સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. તમારે સરકાર બનાવી હોય તો બહુ સજાગ રહીને એડવાન્સમાં હોમવર્ક કરવું પડે, કહેવું જોઈએ. પછી વળી વાંચ્યું કે 57 કોંગ્રેસના સભ્યો છે, બધાને રિપીટ કરવામાં આવશે. મને કોઈ પૂછે તો ખરું રિપીટ મારે લડવું છે નથી લડવું. તમે રિપીટ કરવા માટેની બી પદ્ધતિ હોય, વિશ્વાસમાં લઈને કાર્યકર્તાઓને જે ઉમેદવારો હોય એને વિશ્વાસમાં લઈને કરાય. કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં આયોજિત સંમેલનમાં પાર્ટીના નેતાઓને હાઈકમાન્ડ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે આ મામલે કોંગ્રેસી પ્રદેશ નેતાગીરી મૌન હોય તેવું લાગી રહ્યું છે. બાપુના સંબોધન અંગે કોંગ્રેસ પ્રદેશના નેતાઓએ મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. બાપુના સંમેલન બાદ કોંગ્રેસના પ્રભારી અને પ્રમુખ વચ્ચે બંધ બારણે અત્યારે બેઠકો ચાલી રહી છે તેવી ચર્ચાઓ સામે આવી છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા સન્માનીય શંકરસિંહજીએ આજે જે ઉપસ્થિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આગેવાનો કાર્યકરોને જે માર્ગદર્શન આપ્યું, સંપૂર્ણપણે તેમનું ભાષણ હતું, માર્ગદર્શન હતું, એ સંપૂર્ણપણે કોંગ્રેસ પક્ષને મજબૂતીથી કેવી રીતે આગળ કરી શકાય, કઈ રીતે લક્ષ્ય 2017 નવસર્જન ગુજરાતને સફળ બનાવી શકાય અને ગુજરાતના નાગરિકોને ભારતીય જનતા પાર્ટીની જનવિરોધી નીતિમાંથી કેવી રીતે મુક્તિ આપી શકાય, ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની આ શાસનમાંથી કેમ ગુજરાતના નાગરિકોને રાહત આપી શકાય, કેવી રીતે મુક્તિ આપી શકાય અને કોંગ્રેસનું પ્રજાલક્ષી શાસન કેમ સપાય, તેના માટેની એમને સમગ્ર વાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકોટમાં આજી નદીના શુદ્ધિકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો અને રાજકોટને કચરાપેટી મુક્ત શહેર જાહેર કર્યું છે. આ ઉપરાંત કચરાના ઝડપી નિકાલ માટે ઈ વેસ્ટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી નાયબ મુખ્યમંત્રી કોંગ્રેસને આડે હાથે લીધી અને કહ્યું, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી જે આજી નદી ગંદકી મુક્ત થઈ રહી છે અને શુદ્ધિકરણ પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે, ત્યારે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. આજી નદીનું શુદ્ધિકરણ અને રાજકોટની જનતાને લાભ આપી રહી છે તે કોંગ્રેસને પસંદ નથી. આ સાથે તેઓએ કોંગ્રેસને કાળી ટીલ્લી કહી અને કાળી ચૌદસ પણ ગણાવી હતી. તેમણે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સ્વરૂપી કકડાટ નીકળશે અને ભાજપ વિજયી થશે. આપણે કાળી ચૌદસે કાઢીએ છીએ, બહેનો બધી ઘરમાંથી કકડાટ કાઢી આવે છે, એમ રાજકોટના સૌ નાગરિકોએ આજી નદીનો કાપ, ગંદકી, કચરો દૂર કરવાનું કામ ઉપાડ્યું છે અને કોંગ્રેસ વાળા એને જે રીતે જોઈ રહ્યા છે, એટલે હું માનું છું કે બહેનો જેમ કાળું તિલક કરે એના રૂપાળા બાળકને કોઈની નજર ના લાગે એ માટે એમ કોંગ્રેસીઓએ એમના કાર્યાલય ઉપર જ આ બોર્ડ માર્યું છે. એટલે આખા રાજકોટ શહેરની બધી કાળી નજર એ હવે બોર્ડ ઉપર, મકાન ઉપર જશે. આ બધું કોંગ્રેસ વાળાને ના ગમે એ સ્વાભાવિક છે. એટલે આવનારી ચૂંટણીમાં મને વિશ્વાસ છે કે રાજકોટ શહેરના સર્વ વડીલો, નાગરિકો, યુવાનો એ કોંગ્રેસ રૂપી કચરો પણ ચોક્કસ રાજકોટમાંથી અને સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી કાયમ માટે દૂર કરી દેશે. દેશભરમાં જીએસટી પ્રથમ જુલાઈથી અમલ થવા જઈ રહ્યું છે, ત્યારે દેશના કાર વિક્રેતાઓ અને ગ્રાહકો મૂંઝવણમાં છે કે જીએસટીના કારણે ભાવ વધશે કે ઘટશે. જીએસટીના કારણે કયા વેપાર ઉદ્યોગને શું અસર પડશે, સામાન્ય માણસની જરૂરિયાત બની ગયેલી કાર પર શું અસર થશે, તેના પર પણ તમામ લોકોની નજર મંડળાયેલી છે. આ મામલે નિષ્ણાંતોનું માનવું છે કે જીએસટી અમલી થતા નાની કારોમાં થોડો ભાવ વધારો થઈ શકે છે, જ્યારે મોટી કારમાં ભાવ ઘટાડો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. નિષ્ણાંતોના મતે સ્મોલ અને મીડિયમ રેન્જની કારમાં અત્યાર સુધી તમામ ટેક્સ માળખું પેટ્રોલ અને ડીઝલમાં 26 થી 36% ટેક્સ હતો, જે જીએસટી લાગુ થવાથી પેટ્રોલ કારમાં 1%, જ્યારે ડીઝલ કારમાં 3% જેટલો વધારો થઈ શકે છે. જ્યારે મીડિયમ લક્ઝુરિયસ કારના ભાવમાં કોઈ વધુ ફરક જોવા નહીં મળે. જ્યારે મીડિયમ રેન્જની કારમાં 48% ટેક્સ લાગતો હતો, જે હવે જીએસટી લાગુ થવાથી 43% ટેક્સ લાગશે. એટલે કે સ્મોલ અને મીડિયમ રેન્જની કારમાં કોઈ મોટો તફાવત જોવા નહીં મળે. પહેલી જુલાઈથી જે જીએસટી બિલ અમલમાં આવી રહ્યું છે તેને લઈને લોકો મૂંઝવણમાં છે કે કાર સસ્તી થશે કે મોંઘી. તેને લઈને કાર ચાલકો મૂંઝવણમાં છે.
છે એની અંદર અત્યારે કંઈક 26 થી 34% બધો જ થઈને ટેક્સ લાગે છે, એક્સાઇઝ લો, સેલ ટેક્સ લો બધું. એની જગ્યાએ સમાન જીએસટી 28% આવશે. પેટ્રોલ ગાડી પર 1% અને ડીઝલ ગાડી પર બીજા 3%નો એમાં વધારો થશે. તો હાલના તબક્કે આની અંદર કોઈક ગાડીઓમાં 1 થી 2%નો વધારો થશે અથવા ભાવ મોટા ભાગે સમાન રહેશે. આ પર્ટિક્યુલર એવું ગાડીઓનું સેગમેન્ટ છે, એન્ટ્રી લેવલ છે, કે મોટા ભાગે કદાચ કોઈ પહેલી ગાડી લેવા જશે તો આ જ સેગમેન્ટમાંથી ગાડી લેશે તો આમાં બહુ નજીવો ભાવ વધારો કદાચ થાય તો થાય એવી શક્યતાઓ. જીએસટી બિલમાં નાની અને મધ્યકાળના ટેક્સ માળખામાં બહુ મોટો વધારો કરાયો નથી. જો કે લક્ઝુરિયસ અને એસયુવી મોડલની કારના ટેક્સ માળખામાં મોટો તફાવત રાખવામાં આવ્યો છે. લક્ઝુરિયસ કાર પર વર્તમાન સમયમાં 47% થી 55% જેટલો ટેક્સ લેવામાં આવે છે, જે જીએસટી લાગુ થયા બાદ 43% ટેક્સ લાગે તેવી શક્યતા છે, જેના કારણે ભારતમાં બનેલી કારની કિંમતોમાં 1 લાખ જેટલો ઘટાડો થઈ શકે છે. જ્યારે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રોનિક કાર પરનો ટેક્સ વધારો નથી. આ બંને કાર પર 12% જીએસટી રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રોનિક કારોના વેચાણને પ્રોત્સાહન મળી રહે તે માટે આવો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. લક્ઝરી કારનું સેગમેન્ટ છે, જેમાં આપણે BMW છે, મર્સિડીઝ છે કે હોન્ડાના કોઈક મોટા મોડેલ છે, એમાં અત્યારે 44.5 થી 15% રેટ ઓફ ટેક્સ છે. એમાં પણ એક સમાન રેટ ઓફ ટેક્સ 28 + 15 43% ટેક્સ લાગશે. પણ આમાં અગત્યની વસ્તુ નોંધવાપાત્ર એ છે કે આ ગાડી લક્ઝરી સેગમેન્ટની ભારતમાં બનેલી હોવી જોઈએ. એટલે BMW વાળા જર્મનીથી ઇમ્પોર્ટ કરીને ગાડી વેચશે તો એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીના બાકીના કાયદા લાગશે, જીએસટીના પરવ્યુમાં નહીં આવે, એ આયાત નિકાસના કાયદાઓમાં જશે. પણ જો ઇન્ડિયામાં બનેલી લક્ઝરી કાર હશે તો એમાં 100% ભાવ ઘટાડો થવાનો છે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ બંધ પાડ્યો. શહેરના તમામ ટેક્સટાઇલ માર્કેટને બંધ પાડ્યો. જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલના માર્કેટના 75,000 વેપારીઓ બંધમાં જોડાયા હતા. જીએસટી રદ કરવાની માંગ સાથે વેપારીઓ હડતાલ યોજી હતી. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ ગુજરાતની મુલાકાતે હતા, જ્યાં તેમણે અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધીજીની આવૃત્તિ અર્પણ કરી હતી. આવૃત્તિના 100 ભાગ સાબરમતી આશ્રમને અર્પણ કર્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા આવૃત્તિઓ તૈયાર કરાઈ છે. મહાત્મા ગાંધીજીના લખાણોનો 100 ભાગમાં સમાવેશ થશે. ફી નિયંત્રણ કાયદા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે મહત્વપૂર્ણ જાહેરાત. જી હા, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ખાનગી અને સરકારી શાળાઓ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે. જે પણ ખાનગી શાળાઓ દ્વારા વધુ ફી ઉઘરાવવામાં આવતી હશે, ફી પાછી આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં શાળાઓમાં ડિજિટલ ક્લાસ શરૂ કરવામાં આવશે. આધુનિક શિક્ષણ માટે 2500 જેટલા ક્લાસ શરૂ કરવામાં આવશે. સાથે સાથે આગામી શાળા પ્રવેશ ઉત્સવમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ પણ કરવામાં આવશે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.